મોદી સાહેબ અમારો શું વાક છે? અમે ગુજરાતમાં એટલા છીએ, યાદવ છીએ, એટલે સોરી ભૂલાઈ ગયું, આયર, રબારી, ભરવાડ, ગઢવી બધાય છીએ, બરાબર. યુપીમાં તમને એટલો સપોર્ટ કરી છીએ અમે, બિહારમાં તમને સપોર્ટ કરી, હરિયાણામાં સપોર્ટ કરી, બધીએ સપોર્ટ કરી. એક ખાલી અમારો મુખ્યમંત્રી જાજાદી ન દો તો કાંઈ નહીં, 2-5 વર્ષ પૂરતો દો ગુજરાતમાં. જાજા અમે નથી કહેતા જાજા દો, પણ અમારા 4 વરણમાં એક તો દો. અમારો કાંઈ વાત છે? ખાલી અમે મત નાખવાટું મારા બાપ દાદા પેદા થયા હતા અને અમે હોતન પેદા થયા, એમાં એમ કે 2026માં આ બધું પતી જવાનું. કંઈક તો વિચારધારણા તમારી, પણ તમારા બહુ વિચાર સારા છે, એટલે તમારી એરે અમે આવી રીતના વિડીયોમાં મેં તમને વિડીયો મારફક એવું કંઈક કહેવાય તમને કહી. એક બનાવો અમારો, એક ખુરચીનો જ કાંઈ ને ટેબલ થઈ ગયો, અમે ટેબલમાં 4 બેસી જઈશું. પણ હજી એક અમારે જીવનની એક છેલ્લી આશા છે, 2026માં બધા એમ કે બધું પૂરું થઈ જવાનું હોય, તો અમારી એક છેલ્લી આશા છે કે અમારા સમાજ, માલધારી સમાજ, એક અમારો કોઈ મુખ્યમંત્રી બને. આ આશા અમારા જીવનમાં એટલી ખબર છે કે તમારા સિવાય, કેમ કે તમે સનાતની છો, તમે ધર્મના ટેકે આલો, તમે કરી શકો. એક આટલું અમારું પૂરું કરી દેજો. અને બીજું રહ્યું એક ભાવનગરનું છે, ભાવનગરની બાજુનું ભોવા ગામનું. તમે એક હિસાબે કરજો, બધા 18 વર્ષના કહું કે જે ગાય ભેંસ ચારતો હોય ને એ માણસ હાવ ઘોડિયો જ હોય, કેમ કે એને કોઈ દુનિયારે મતલબનું, એને ખાલી ડોબાઈરે જ મતલબ હોય. એ વ્યક્તિ ઉપરથી પણ થયું અમારો યાદવ લાહિર, એ પણ હતો મારવામાં, અને પાછા બધા દાખલ હોતા ને થઈ ગયા, બધા દાખલ થઈ ગયા. ઓલાના માથામાં એટલી લાકડીઓ આપણે વિડીયોમાં જોઈ છે ને મારી છે. 30 ડીએસપી સાહેબને નમ્ર વિનંતી કે સાહેબ તમે એક વિડીયો તો જુઓ કે શું એનો વાંક હતો, એને માર્યો છે, બધું કર્યું છે. હવે ભાઈ ગાયું ભેવું થોડું હોન્ડા કે 4 વ્હીલ છે કે તાત્કાલિક હાલી એની રીતે ડોબા હોય સાઈડમાં વ્યા જાય, બરાબર. 1 મિનિટથી 2 મિનિટ લાગે, 1 થી 2 મિનિટ હાટું થઈને એટલું બધું કર્યું, એ જુવાનને માર્યો, બરાબર છે. એ એને માલ ઢોર સિવાય બીજું એને બિચારો ત્યાં પડ્યો છે તો માલ ઢોરની ઉપાધિ કરે. તો કાંઈક સાહેબ એક વસ્તુ તમને કહી આપણે કે કોઈ પણ જ્ઞાતિ જાતિ બાતિ યારે લેવા દેવા નથી, પણ તમે ન્યાય કરતા હોય ડીએસપી સાહેબ તો એ વિડીયો તમે જોઈજો. અને આપણે એમ નથી કહેતા કે ભાઈ જે અધિકારી હતા એ માફી માગી લઈએ તો નહીં હાલે. માફી બાફીને કાયદેસરની કાર્યવાહી થાય, કાયદેસરની કાર્યવાહી થાય ને એને તમે ડિસમિસ કરો. અમારે એને સસ્પેન્ડ નથી કરાવવા, ડિસમિસ કરો. ભલે મારા આયર સમાજનો હોય તો ભલે કોઈ પણ સમાજનો હોય, એને ડિસમિસ કરો, બરાબર. સસ્પેન્ડ કરો ને થોડાક દિવસ પછી તો હતું ને એનું થવાનું છે. જી એને અભિમાન, જી બીજો એક આલો ઓલાને તો મૂકી દીધું, કોઈક બીજા વ્હાઇટ કપડાં પહેરેલો હતો ને એક જીન્સનું પેન્ટ મેં હતું, કલર યાદ નથી મને. એની કેટલી જુદુસ્તાથી ને એને મારતા હતા. આ તમે જોયા પછી તમને એમ એનું થયું ભાઈ આપણા સ્ટાફના વ્યક્તિ આવી રીતના મારે. અને પીએસઆઈ સાહેબ અત્યારે ખાટલામાં હોઈ ગયા, બરાબર. પીએસઆઈ સાહેબને ક્યાંય પણ વાંધો નથી, કોઈ પણ એના શરીરમાં કાંઈ નથી, અને એવો વિરોધ કરે. પણ કોઈને કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ હોય, તમારા અધિકારી બન્યા પહેલાં કોઈ પણ આપણે મા બેન હમણાં બોલે તો આપણે એનો વિરોધ તો કરશું ને. એટલે થોડુંક જુઓ અને એની માટે કાયદેસરની કાર્યવાહી કરો, બીજી કાંઈ વાતચીત નથી. એની માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને એ સસ્પેન્ડ નથી જોતો અમારે, એ જેટલા પણ હતા એ બધાને ડિસમિસ જોઈએ અને કાયદાકીય રીતે કાયદેસરની કાર્યવાહી એની માટે કરો અને અમારા ભાઈને ન્યાય દેવડાવો. કેમ કે ડોબા દોવાથી માંડીને ટોટલી અત્યારે જે દોય કાયમી દોતો હોય ને એને ડોબો દોવા દે. તમારા કોઈ પાસે હોય તો તમને કહું,
એટલે થોડુંક તમે ધ્યાન દો. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય ઠાકર અને જય માતાજી. હવ ડાયરાને 18 વર્ષને જય મામોમાઈ.